હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જય શ્રી રામ બધાને. અને સુરત દાદા માથે આવી ગયા અને ખરા બપોરે વ્લોગની શરૂઆત કરું કેમ કે આજ સવારમાં ગયો તો થોડુંક કામ હતું એટલે બહાર ગામ જતો એટલે ત્યાં વિડીયો શૂટિંગ કરવા જેવું નહોતું અને બહાર ગામનું કામકાજ પતાવીને આવી ગયો છું પાછું ખેતર અને ફાઇનલી ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું હોય. જો અડધું ચાળું તો પી ગયું હોય આ બાજુ અને આપણું કામ હોય જે આ ઢાર્યા નાખ્યા હોય એની આ પડખે દંતારી ફેરવાનું જેથી જે ઘઉં પોખ્યા હોય ને એ બધા ઉપર માટી વળી જાય અને ઉગવામાં સરળતા રહે. તો ચલો આપણું કામ કરી દઈએ શરૂ. અને આખા ચેડામાં દંતારી ફેરવાનું કામ કરી નાખ્યું કમ્પ્લીટ. આજે આખો દાડો પાણી ચાલે એટલી જમીન કમ્પ્લીટ કરી નાખી. હવે આપણે જવાનું બીજા ચેડામાં. એની અંદર સૌથી પહેલાં આપણે બાજુ નાકા અને પછી એની અંદર પણ ઘઉં પોંખીને એ દંતારી ફેરવાની. તો ચલો કન્ટિન્યુ. હું આવ્યો છું અત્યારે જે આ પાછળ પડી એ મોટર બંધ કરવા કેમ કે આપણા ખેતરમાં પાઇપ બદલવાનું કામકાજ ચાલુ હોય તો પાઇપ બદલી રહે નવાસરથી લાઈન કરે ત્યાં સુધી આપણે બેસવું હોય. પછી લાઈન કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે મોટર ચાલુ કરી પાછા આપણા કામે વર્ગી જવું. અને આજ ઘરે જઈને હું તમને મસ્ત વસ્તુ બતાવવાનો હું સરપ્રાઈઝ છે તમારા માટે. અને તમને જે આ મસ્ત લીલોતરી દેખાય ને એ બધું ડાંગરનું તરું હોય. એ આપણું નહીં પણ આપણા પાડોશી ખેતરવાળાનું. અને એમને જે આ બધી જમીન દેખાય એની અંદર કરવાની છે ડાંગર. તો એમને આ આટલો ચેડામાં ધરું નાખ્યું હોય અને આ બાજુ કર્યા આપણે ઘઉં. આ બાજુવાળું ખેતરમાં ઘઉં એની બાજુવાળા ખેતરમાં ઘઉં એમથી આખો હળંગ પટ્ટો રહી એ ઘઉંનો અને આ બાજુ થશે બધે ડાંગર. અને ફાઇનલી આજના દિવસનું હાર્ડ વર્ક કમ્પ્લીટ કરીને હવે નીકળીએ પોચા પાકે ઘર બાજુ અને ઘરે જઈને તમને એક મસ્ત મજાનું સરપ્રાઈઝ બતાવવાનું. તો ચલો કન્ટિન્યુ. અને કઈ ખેતરથી ઘરે પહોંચી ગયું અને મેં જે તમને ઘરે પહોંચીને સરપ્રાઈઝ આપવાની વાત કરતી યાદ છે? ભૂલી તો નહીં ગયા ને? તો જોવું છે સરપ્રાઈઝ? જોવું છે તો બરાબર બતાવો. તો ગાઈઝ આ છે સરપ્રાઈઝ તમારું. આપણે મંગાવ્યું છે માઇક જે આપણને 3,500 પડ્યું. 3,500. તો આનું અનબોક્સિંગ તો કરી નાખ્યું આપણા મિત્રએ કેમ કે એ ડિલિવરી લેવા ગયો હતો અને આપણે હતા ખેતરમાં. તો ગાઈઝ ફાઇનલી હું તમને આનું ચેક કરીને બતાવીશ કે કેવું માઇક છે. સૌથી પહેલાં આની અંદર છે આ QR કોડ અને સ્કેન કરીને પૈસા નાખી દો તમે. અને ફાઇનલી આવી ગઈ છે આપણા માઇકની ડબ્બી. અને આની અંદર છે આ 2 માઇક અને આ કનેક્ટર અને જે આ તમને નાનો ડિસ્પ્લે દેખાય આની અંદર ચાર્જિંગ કેટલું છે કેટલા પર્સન્ટેજ ચાર્જિંગ છે એ બતાવો. ચાર્જિંગ આનું C પિન જો C પિન મને નીકળી સારી ડબ્બી જેની અંદર 2 માઇક છે અને એડેપ્ટર અને આ બ્લેક ખોખામાંથી 1 2 3 4 ને 5 વસ્તુ નીકળી છે. તો આ છે આઈફોન માટેની પિન. આઈફોનમાં કનેક્ટ કરવું હોય તો આ પિન લગાવવાની. અને આ છે આપણા શર્ટ ઉપર માઇક ચોંટાડવા માટે અને જે હવા બહારની આવે એને હવાને કંટ્રોલ કરવા માટે આ 2 માઇક ઉપર લગાવી દેવાના. આ રસવાળું આવું બધું કંઈક. અને આની અંદર પિન લાગે હું તમને ખોલીને બતાવું. ચાર્જિંગ પિન લાગે અને આની અંદર છે ચાર્જિંગનો કેબલ જે છે C પિન. અને આ ડબ્બીને ચાર્જ કરવા માટે આપણે C પિનનો કેબલ જોઈએ જે આપણને કંપની દ્વારા મળેલો જ છે. હવે કરશું માઇકનો ટેસ્ટ કે કઈ રીતનું રેકોર્ડ થાય છે અને શું નહીં બધું. ફાઇનલી માઇક આપણે આપણા મોબાઈલ સાથે કનેક્ટ કરી દીધું છે અને લગાવી દીધું છે આપણા શર્ટ ઉપર. આ માઇકની સાઉન્ડ ક્વોલિટી કેવી આવે છે જરા કોમેન્ટ કરી દેજો. અને હવે પછીના જે તમે વ્લોગ જોશો એ આ માઇકથી રેકોર્ડ થઈને આવશે. કેમ કે આપણે જો નોર્મલ રીતે આપણા મોબાઈલથી વિડીયો શૂટ કરવી તો એની અંદર આપણે જે બેકગ્રાઉન્ડમાં વાહનોનો અને ચકલાનો ચીચિહાટ ને જે બધો એવો સાધનોનો જે અવાજ આવતો હોય છે એ ઓછો આવે અને તમને મારો અવાજ સાંભળવા ગમે અને વ્લોગ જોવું પણ તમને મજા આવે. અને માઇકનું મેગ્નેટ એટલું મસ્ત છે કે ગમે મારાવું તો પડે એવું નહીં. એટલે માઇક પડવાનો તો બીક નહીં પણ આ માઇક જે શર્ટ ઉપર લગાવેલું હોય ને એટલે થોડુંક અલગ ફીલ આવે. તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. તો બસ આ જ હતી તમારી સરપ્રાઈઝ. કેવી લાગી કોમેન્ટ જરૂર કરી દેજો. ગમી કે ના ગમી. અને એક માઇક લગાવી દીધું છે મેં અને બીજું માઇક લગાવી દીધું છે મારા ભાઈના જો એના શર્ટ ઉપર. તો એ આપણાથી હજુ ઘણો દૂર છે. હજુ પાછો જતો રહે થોડો. હજુ જા અને હવે બોલી અહીં. હેલો યુટ્યુબ ની પબ્લિક કેમ છો? મારા વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.
એટલો દૂર હતો તે છતાં પણ મસ્ત અવાજ આવી રહ્યો એનો મતલબ કે માઇક તો એકદમ કમ્પ્લીટ છે અને આ છે આપણો નાનો ભાઈ જે 5 વાગે છૂટીને આવ્યો અને દફતર નાખ્યું અને પછી કોઈ ચા નાહી જો ને ખબર જ નહીં તે અત્યારે હું માઇક નું અનબોક્સિંગ કરતો હતો અને વિડીયો બનાવતો હતો તે અત્યારે આવ્યો જો કે જોતો લે તું અત્યારે દીદી હું પતંગ ચગાવવા ગયો હતો ક્યાં પતંગ ચગાવવા જતો હજી પેલી ધાબા ઉપર લેસન કરવાનું ખબર નહીં પડતી નિશાળમાં લખી નાખ્યું તું લ્યો નિશાળમાં લખી નાખી તું લેસન આપ્યું ને નિશાળમાં લખી નાખી તું અમે તો જેમ કે ભણ્યા જ ન હોય એ વાત કરે તો હવે આપણે કરશું અગરબત્તી ને અગરબત્તી તો કરી નાખી કે કરી નાખી તો આપણે દર્શન કરી લઈએ મસ્ત મજાના માતાજી ગાઈસ મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા અને આ તો ગાઈસ પારે બાંધી કેળું હજર બંધ થઈ ગઈ તો હવે આપણે હા ને થોડાક સોફામાં હોય ને કેળું સીધી કરી લેવી અને પહેલા તો ટીવી ચાલુ કરવી ગાઈસ ટીવી જોઈ મારે તો રિમોટ ચાઈ ગયો ગાઈસ તમે ટીવીમાં શું જોવો કોમેન્ટ કરો ટુબલા જોવો પિક્ચર જોવો વેબ સિરીઝ જોવો અને ગાઈસ ટીવી તો ચાલુ થઈ જશે એટલે સૌથી પહેલા આપણે આપણા વ્લોગ જોશું જો તમારા ટીવીમાં કે યુટ્યુબમાં ગમે તે આપણો વ્લોગ લાવાય ને તો જે આ રીતે નામ લખેલું હોય ને @dm/ પછી વ્લોગ્સ પછી / પછી 11 એ તમે લખીને સર્ચ કરશો એટલે પહેલી જ ચેનલ આવી જશે આપણી આવી તમે ડીએમ લખેલું હશે અને પીળા કલરનો લોગો હશે તો એની અંદર જઈને આપણા વ્લોગ જોવાનું કરી દેવાનું ચાલુ તો હાલ તો આપણે હજુ 4 જ વ્લોગ નાખ્યા 1 2 3 અને અરે ચોથો અને અબિયાલ 5 હું અપલોડ કરી રહ્યો છું તો જોવાનું ના ભૂલતા ગાઈસ ફાઇનલી તો કે ગયા છે વિરંગા ફાઇનલી પાગડા બાય તા ગાડી સાફ પતંગ છે કે તે કોઈ પતંગ દે તું જો લઈ લઉં ને તું ભાઈ પતંગ Hey guys, welcome back to my new vlog. તો guys આપણે જેમ કાલ રનિંગ કરવા ગયા હતા એ રીતે આજે પણ રનિંગ કરવા ગયા